खंबात नगर पालिका में लाखों रुपए का बीमा घोटाला चिंता का विषय है। नगर पालिका की आपातकालीन अग्निशमन गाड़ियां, एम्बुलेंस, स्कॉर्पियो आदि वाहन पिछले 4 वर्षों से बिना बीमा के खतरनाक तरीके से चल रहे हैं। नगर पालिका के लगभग 50 से 60 वाहनों का बीमा ही नहीं है। फायर ब्रिगेड, स्कॉर्पियो, सिटी बसों सहित डोर टू डोर कचरा संग्रहण करने वाले वाहनों का बीमा पिछले 4 वर्षों से नवीनीकृत नहीं हुआ है। जी सर, आपનો પરિચય? હું કૃણાલ પટેલ, ઇન્ચાર્જ ચીફ ઓફિસર ખંભાત નગરપાલિકા. સર, ખંભાત નગરપાલિકા પાસે કુલ કેટલા વાહનો છે? વાહનો અલગ અલગ ડિપાર્ટમેન્ટથી તો ઘણા હશે, એક્ઝેક્ટ આંકડો નથી મારી પાસે. સર, ખંભાત નગરપાલિકા પાસે ઇમરજન્સી સહિત અન્ય ઘણા બધા વાહનો અત્યારે કાર્યરત છે, તો એમાં ઇન્સ્યોરન્સ રિન્યુ નથી કરાવ્યો, શું કહેશો? બસ આશરે 7-8 દિવસ પહેલા કારોબારી સમિતિમાં ઠરાવ થયો છે. અત્યારે અમે કોટેશન મંગાવવાની પ્રક્રિયામાં છીએ. લગભગ 3 થી 4 દિવસમાં અમે એનું પ્રીમિયમ ફાઇનલ થાય, પ્રીમિયમ ભરેથી અઠવાડિયાની અંદર ઇન્સ્યોરન્સ પોલિસી બધા વાહનોની ઇસ્યુ થઈ જશે એવી કાર્યવાહી કરી રહ્યા છે. સર, ખંભાત નગરપાલિકામાં ફાયર વિભાગની જે સ્કોર્પિયો ગાડી છે, જેમાં પણ નગરપાલિકાના પ્રમુખને બધા સત્તાધીશો જે અવર જવર કરે છે, એનો 2021 થી ઇન્સ્યોરન્સ નથી, શું કહેશો? હું તમને એ જ કહેવા માંગુ છું કે ઠરાવ હજુ અઠવાડિયા 10 દિવસ પહેલા જ થયો છે. મારા ધ્યાને આવે કે હું 10 દિવસની અંદર એનું ઇન્સ્યોરન્સ કરાવવા માટે કાર્યવાહી કરી રહ્યો છું. સર, જે વાહનો જે ડ્રાઈવરો ચલાવે છે અને એમાં કોઈ અઘટિત ઘટના ઘટી અને કોઈ એક્સિડન્ટ થયો અને એમાં કોઈ મૃત્યુ પામ્યું, તો જવાબદાર કોણ? ધ્યાને આવેથી તરત કાર્યવાહી કરીએ જ છીએ. ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લઈશું જલ્દી. ને સાહેબ, આપણે આજે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની જે વાન ચાલે છે, એમાં 16 વર્ષથી નીચેના છોકરાઓ ગાડી ચલાવે છે, એ વિશે શું કહેવાનું છે? 2-3 મહિના પહેલા એવું મારે ખૂબ ધ્યાન દોર્યું હતું, ત્યારે અમે એજન્સીને લેટર લખીને જાણ કરી હતી કે 18 વર્ષથી ઉપરના લોકોને નોકરી લેવા. ઘણી વખત એ લોકો જે કાસ્ટમાંથી એમાંથી આવતા હોય છે, એમાંથી છોકરાઓ દેખીતા નાના હોય છે, પણ 18 વર્ષથી ઉપરના જ હોય છે, અને અમે ધ્યાન રાખીએ જ છીએ. એ લોકોને લેખિતમાં અમે જાણ કરેલ જ છે. ને આપણા જે કંઈ પણ નગરપાલિકાના વાહનો છે, તેમાં જે કંઈ પણ ડ્રાઈવર છે, તે તમામ પાસે ડ્રાઇવિંગ લાયસન્સની ઉપસ્થિત છે. નગરપાલિકાના તમામ ડ્રાઇવિંગ લાયસન્સ તો હોય જ છે બધા પાસે. અને જે હેવી વ્હીકલ છે, જેમ કે પેલું ગટર માટે ને, તો એમાં એજન્સી કાર્યરત છે, આપણે જાતે નથી કરતા.